આજે કંઈક લઈને જવું છે. આ સભામાં બેઠા છો, સભા પછી તમારી બેસવાની પોઝિશન થોડીક બદલાયા કરશે. અત્યારની તો કેટલીક અત્યારે બદલાઈ છે, પણ આપણે બધા આ ખુરશીમાં 2 કલાક બેઠા પછી તમારી આ બેસવાની પોઝિશનો તો તમે બદલશો, પણ જીવવાની સ્ટાઇલ જે બદલવી છે એ શબ્દોને આધારે સ્ટાઇલો બદલાયા કરશે. એક આમાં સત્સંગમાંથી શીખવાનું છે. એટલે આજનો વિષય આ છે, મિલે સુર મેરા તુમારા. ભગવાન સ્વામિનારાયણના એક સમર્થ સંત થઈ ગયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમણે એક પંક્તિ રચી છે, જેણે રચ્યું આ જગત જોને જુજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. શું સૃષ્ટિની રચના કરી છે ભગવાને. આપણે એક મોબાઈલ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક માઇક્રોચિપ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક સિમ કાર્ડ જોયા પછી આપણને આશ્ચર્ય થાય છે. શું સંશોધનો વિજ્ઞાન કરી રહ્યું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જુજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનની રચનાઓ તો જુઓ. એ સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ છે એનો. 13,91,000 કિલોમીટર, છતાં પણ એ બ્રહ્માંડનો, અનંત કોટી બ્રહ્માંડનો સૌથી નાનો તારો છે. કેવો છે? સૌથી નાનો તારો છે. સૂર્યને પણ ગળી જાય એવા તો સેંકડો તારા છે. સૂર્યને ગળી જાય એવા સેંકડો તારા છે. 1 સેકન્ડમાં 60 કરોડ ટન બળતર વપરાય છે. 60 કરોડ ટન બળતર વપરાય છે, અને 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું છે. પણ સૂર્ય બાબતે ચિંતા ના કરતા. 5 અબજ વર્ષ સુધી એને વાંધો નથી આવવાનો. 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું બળતણ છે. પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, પણ છતાં કેવો દેખાય છે. ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ છે, અને પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. પૃથ્વીથી 3,84,000 કિલોમીટરની દૂરી છે, પણ છતાં આપણને ચાંદા મામા અને ચાંદો નાનો ને શું આપણે એને ઓળખી શકીએ છીએ. પેસિફિક સમુદ્ર, અનેક સમુદ્રો છે. એટલાન્ટિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે. 36,000 ફૂટ ઊંડો દરિયો છે. આખો માઉન્ટ એવરેસ્ટ અંદર આવી જાય. માઉન્ટ એવરેસ્ટ જેટલી તો ઊંડાઈ એ સમુદ્રની છે. આવા અગણિત સર્જનો પરમાત્માએ કર્યા છે, પણ પરમાત્માના શ્રેષ્ઠ સર્જનમાં જો કોઈ હોય તો એ પૃથ્વી છે. પૃથ્વી જેવી માનવ વસ્તી, પૃથ્વી જેવી જીવ સૃષ્ટિ, પૃથ્વી જેવી વનસ્પતિ સૃષ્ટિ એ અનંત કોટી બ્રહ્માંડના કોઈ ગ્રહની અંદર, કોઈ ઉપગ્રહની અંદર નથી. પણ આ તમામ સર્જનોમાં પૃથ્વી તો શ્રેષ્ઠ છે. પણ પૃથ્વીમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માનવ શરીર એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત એ જોઈને ભલભલાને આશ્ચર્ય થાય. પશુ પક્ષી આ બધામાં સૌથી વધુ સુખી એ માનવ છે. અને ખરેખર અત્યારે જમાનો સુખી થવા જેવો છે, જીવવા જેવો છે. પહેલાના આપણા ઘર કેવા, અત્યારે ઘર કેવા, રસોડા કેવા. આમાંથી ચૂલામાં એકાદ વખત રાંધ્યું હોય હાથ ઊંચો કરો. ચૂલામાં, હા, લાકડાથી. આગળવાળા લગભગ હાથ ઊંચા ના કરે, કારણ કે એમણે રંધાવડાયું હોય. હા, મારે એવું પૂછવું જોઈએ કે ચૂલાનું ખાધું હોય હાથ ઊંચો કરો. ચલો, હા, જો કેવી બધી હાથ ઊંચા થઈ ગયા. ચૂલામાં રંધાવડાયું છે. એ ચૂલામાં ફૂંકો મારતા એમાં લીલા લાકડા આવી જાય અને આંખો ચોળવી પડે, અને ચીમનીઓમાંથી ચીમનીઓ હોય તો માંડ ધુમાડા જાય. આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી, આ નવો કોન્સેપ્ટ છે. બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પહેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા, અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય ને વાડકા ઊંધા પાડ્યા હોય ને લટકાવ્યા હોય, એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય ને તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘરી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી. આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રોઓવન આવી ગયા. થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ. કપડા કેવા થઈ ગયા. વોશિંગ મશીન આવી ગયા. કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે. ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે. આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં, ફાટે નહીં.
ફાટશે જ નહીં, બગડશે જ નહીં, કલર જ નહીં જાય. નેનો ટેકનોલોજી, ભારે ટેકનોલોજી. એવા ટી શર્ટ આવે કે તમારું ટેમ્પરેચર, તમારા પલ્સ રેટ, એ બધું તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. ડિજિટલ ક્લોક આમાંથી ઘણા પહેરતા થઈ ગયા છો ને કાંડા ઉપર. પહેલા છે ને કાંટાવાળી ઘડિયાળ પહેરતા હતા. હવે કાંટા કોઈને ફાવતા જ નથી, પગમાંય નહીં ને હાથમાંય નહીં. હવે કોઈને કાંટા નથી ફાવતા, પગમાંય નથી ફાવતા ને હાથમાંય નહીં. આ મોડર્ન ટાઈમ બતાવે, બાકી આખો દાડો જોવાની જરૂર નહીં. ડિજિટલ ક્લોક થઈ ગયા. મેસેજ આવે તો અહીંયા ખબર પડે છે. હાથમાં ઘડિયાળ, હાથમાં વિશ્વની ઘડિયાળો, હાથમાં મેસેજ, હાથમાં ટેમ્પરેચર, હાથમાં બ્લડ પ્રેશર. આ વેરિયેબલ ઇક્વિપમેન્ટ્સ એટલા બધા વધતા જાય છે. દેશ અને વિદેશની અંદર સંશોધનો નવા હમણાં એક ચશ્મા એ શોધાવાના છે. એનું એક સેમ્પલ આવ્યું છે. ચશ્માની અંદર ટીવી. આ ચશ્માના બે ગ્લાસ છે ને એમાં ટીવી. તમે સભામાં પહેરીને બેઠા હોય એટલે મને એમ લાગે કે તમે મારું પ્રવચન સાંભળો છો ને બેઠા બેઠા આઈપીએલ જોતા હોય. બોલો, આવા ચશ્મા પછી તો સ્કૂલોમાં તો છોકરાને ચશ્મા પહેરવા જ દેવામાં નહીં આવે. આ કોરોનામાં હરખા નહોતા ભણ્યા તો આવા ચશ્મા આવી જાય તો કરે શું? પણ અત્યારે જીવવા જેવો જમાનો છે, આમ આનંદ કરવા જેવો જમાનો છે. કેવું સુખ, ખાવાનું સુખ, કપડાં પહેરવાનું સુખ, અને કેવા કેવા કપડાં બધા જાત જાતના પહેરે છે. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા. એના છોકરા એટલા ફાટેલા કપડાં પહેર્યા હતા, એના પગમાંથી ઢીચણ, કપડામાંથી પેન્ટમાંથી ઢીચણ અડધા બહાર આવી ગયા હતા. એટલે પેલા ભાઈની બાજુમાં હું બેઠો, બધું આટલી બધી મંદી છે, આટલા ફાટેલા લુગડા તમારા છોકરાને પહેરાવા પડે છે. મને કે સ્વામી મંદી નથી, આ તો મોંઘામાં મોંઘા લુગડા છે, ફાટેલા. બોલો, પહેલા જેની પાસે પૈસા નહોતા ને એ ફાટેલા પહેરતા હતા. આજે જેની પાસે પૈસા બહુ છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. કપડા પહેરો, જાત જાતના કપડા પહેરો, ટેટુ કરાવો. હા, જાત જાતના ટેટુ કરાવે, હેર સ્ટાઈલો એવી કરાવે. એક છોકરો હમણાં મંદિરે મળ્યો, હેર સ્ટાઈલ એવી હતી, સમજાયું જ નહીં બે ઘડી તો મને. તું હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો? આ સ્ટાઇલનું નામ શું છે? કયા પ્રકારની સ્ટાઇલ આ તે કરેલી છે? પણ ફેશન છે, જીવવા જેવી જિંદગી થઈ ગઈ છે. હવે માનવજાત ખૂબ સુખી છે, છતાં માનવજાતના એટલા પ્રશ્નો છે. ક્યાંક પોપ્યુલેશન, ક્યાંક પોલ્યુશન, ક્યાંક જળ સમસ્યા, ક્યાંક પેટ્રોલ સમસ્યા, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ છે. નાની મોટી અનેક સમસ્યાઓ છે. અને સૌથી મોટી સમસ્યામાંથી આપણે બહાર આવ્યા હોય તો એ કઈ છે? એક સાથે બોલો, કોરોના. કઈ છે? કોરોના. આજ સુધી આપણે કલ્પના નહોતી કરી કોરોના હારો આવો ખતરનાક હશે. પેલા કેટલાક શું કહેતા હતા કે જોજો હવે, કારણ કે શિયાળામાં આવ્યો ને, આપણે ડિસેમ્બરમાં શરૂ થયું, પછી કે ગરમી પડશે ને પછી કોરોના જતો રહેશે. એને એમ કે કપડા હુકાઈ જાય ને એમ કોરોના હુકાઈ જશે. હારો ઉનાળામાં નાખ્યો, ચોમાસામાં ભીનો ના થયો, શિયાળામાં પાછો આવ્યો. પહેલો વેવ ગયો, બીજો વેવ ગયો, ખતરનાક વાતાવરણ કરી નાખ્યું કોરોનાએ. દેખાય નહીં છતાં હેરાન બધાને કરે. પણ આપણને એવું કીધું કે કોરોના છે ને મંચુરિયન જેવો છે. પેલું ખાવાનું મંચુરિયન આવે છે અને ધતુરાના પેલા ડીંડવા આવે છે, ધતુરાના કાંટા કાંટા વાળા. કોરોના આવો છે એવું આપણને કીધું, તો એ માની લીધું. કોકનામાં કોરોના આવી ગયો એટલે એનાથી દૂર રહેવા લાગ્યા. આ કોરોનાના કેવા આફ્ટર શોક લાગ્યા છે. એક ભાઈ મંદિરે મને મળવા આવ્યા, મારી સાથે વાત કરતા કરતા હાથ આમ કરે, થોડી થોડી વાર થાય નાક ઉપર હાથ આમ લઈ જાય. એટલે બધું આમ કેમ કરો છો? મને કે ચેક કરું છું, ઓક્સિજન બંધ તો નથી થઈ ગયું. અરે કેવા ગભરાઈ ગયા, સાયકિક પેશન્ટ થઈ ગયા, બલબલા ગભરાઈ ગયા. અને કોરોનામાં ઓક્સિજનના અભાવે જેટલા મર્યા છે ને એના કરતા વધારે તો હિંમતના અભાવે મર્યા છે. હિંમતના અભાવે. જેની પાસે પોઝિટિવિટી હતી, હિંમત હતી, બળ હતી કે ભગવાન મારી સાથે છે, એ ટકી ગયા છે. ક્યાંક ભગવાનનો સંકલ્પ હતો, કેટલાક ગયા પણ છે, પણ અંદર પોઝિટિવિટી. એમ ફરતી પાછા આપણે ભેગા થઈ ગયા એક આપત્તિને વિદાય આપીને. પણ કોરોનામાં જેટલા ઘર વિખાયા છે એના કરતા વધારે ઘર વિખાયા છે એ જુદા કારણથી વિખાયા છે. કોરોના કરતા પણ મોટી સમસ્યા છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ખૂટતા ઘરો નહીં પણ તૂટતા ઘરો. ઘર ખૂટે છે તો સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાત જાતની આવાસ યોજના કરીને સરકારનો સંકલ્પ છે કે એક પણ માણસ ઝૂંપડપટ્ટીમાં ન રહેવો જોઈએ. અને આપણે અભિનંદન આપીએ છીએ કે ભારતના પ્રત્યેક માણસને ઘર ભાગમાં આવવું જ જોઈએ, દરેકને ઘર મળવું જ જોઈએ. રોટી, કપડા ઓર મકાનનો તો દરેકને અધિકાર છે. સરકાર પ્રયત્ન કરે, માણસ પ્રયત્ન કરે તો થઈ શકે. પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે.
જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે, દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ રૂમે રૂમે અપસેટ હોય છે. ઘણા ઘરમાં નેટ, આખા ઘરમાં નેટ. એક ભાઈના ઘરે ગયા અમે, મને કે સ્વામી બાથરૂમમાં વાઈફાઈ છે. ત્યાં બેઠા બેઠા શું કરવાનું? ત્યાં વાઈફાઈ ની શું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા, પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન, તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો. ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ, સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઈટ ચાલુ થાય, લાઈટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે. ગાડી કયું બધું કરે છે. તું લગ્ન થયા તારા? મન કે ના, તું ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોક બારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોક બારણું બંધ કરે. થાવ ઉભા તમે. દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર દુત્કાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. હા કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં આપો, સૌથી વધારે દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ? એ કે દોસ્ત તું ક્યાંક ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે આ તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી. આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા, તમે જેટલા દુઃખ બતાવ્યા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બેહે ના, કે આવે છે, હમણાં આવે છે, હમણાં આવે છે, કોઈ નું આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં, નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં બાળી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું?
એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને, કરશું શું, ઘર કેમ ચલાવશું? એના પત્ની કે 5 મિનિટ ઉભા રહો. ઘરમાં ગઈ, કબાટમાંથી નોટની થપ્પી કાઢીને લઈ આવી અને પછી કહે છે કે આ મારી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા. એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ. પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો અપાઈ શકે છે. પ્રેમાળ સંબંધો, જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે. એક છોકરાને આઈઆઈટીમાં બિટ્સ પિલાનીમાં ભણતો હતો અને 10માંથી 9.8 આયા. 10 આઉટ ઓફ 10 નહીં પણ 9.8, એ પણ સારા જ કહેવાય, 98% કહેવાય. 98% આવ્યા છતાંય છોકરાએ આત્મહત્યા કરી અને એક ચિઠ્ઠી લખીને ગયો, I am committing suicide because my father will give me long lecture. મારા પપ્પા 2 પોઈન્ટ ઓછા આવ્યા છે એટલે મને લાંબુ લેક્ચર આપશે ને એ મારાથી સહન નહીં થાય. જો પરિવારમાં પ્રેમાળ સંબંધો હોત તો 1-2% ઓછા આવ્યા હોત તો દીકરો કે દીકરી આત્મહત્યા કરવાનો સંકલ્પ ન કરત. પ્રેમાળ સંબંધો દીકરા દીકરીને ટકાવી રાખશે. અરે કોઈકની આર્થિક ભૂલ પણ થાય, શૈક્ષણિક ભૂલ પણ થાય, ચારિત્રની ભૂલ પણ થાય, સામાજિક ભૂલ પણ થાય, ધાર્મિક ભૂલ પણ થાય, પણ જો તમારા સંબંધો સારા હશે તો તમે કોઈ પણ વ્યક્તિને નભાવી શકશો. એક વાક્ય યાદ રાખજો, ન ભાવતાને નભાવતા આવડે ને એનું નામ જ પરિવાર. ન ભાવતાને પણ નભાવતા આવડે ને, ન ભાવતા નભાવો. ન ભાવતા શાક હોય તો વાંધો નથી, ન ભાવતું વાતાવરણ હોય તો વાંધો નથી, ન ભાવતી વ્યક્તિઓને પણ ભાવતી કરવાની છે. એ વાત આપણે સમજવાની છે. આ બધું જ હોય, પદ, પૈસો, પ્રતિષ્ઠા, પણ જો આ સમજણ નહીં હોય તો પ્રશ્નો થયા છે. આજે વિશ્વના એવા કેટલાક મહાનુભાવોની યાદી મારે આપને બતાવી છે અને અહીંયા જેટલા બેઠા છો ને, હું એક એક વ્યક્તિનું નામ બોલતો જઈશ. તમે એમ માનો છો કે ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, લેખક થઈ ગયા, રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર ABCD લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, IAS ઓફિસર હતા, UPSC ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને GPSC કરાવી છે, UPSC કરાવી છે. આ UPSC પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની
અને બા સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય સ્ટીવ જોબ્સ, એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવનું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976 પ્રારંભ કર્યો $1,000 મૂડી સાથે. 23 વર્ષે $10 લાખ કમાતા થયા અને 24 વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા મિલે સુર મેરા તુમારા નહીં હોય, હ્યુમન રિલેશન સારા નહીં હોય, તો લોકોની વચ્ચે તમે મિક્સઅપ નહીં થઈ શકો. અનેક શોધ સંશોધન કર્યા. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ. પૃથ્વી પર આપણામાં ખોળખા પણ નાની મોટી હોય ને, આ વૈજ્ઞાનિકને મગજ સિવાય લગભગ કશું હલતું નહોતું. એક આંગળી સહેજ હલતી હતી. આવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં, હાર્વર્ડમાં લેક્ચર આપતો હતો વૈજ્ઞાનિક. પીએચડી થયેલો. 2014 એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ. છતાં એના 2 લગ્ન નિષ્ફળ ગયા. 2 લગ્ન નિષ્ફળ ગયા અને એ મર્યા ને એ પહેલાનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું. હું ધ્યાનથી બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડના રહસ્ય સમજવાને સમજાવવા સરળ છે, પણ ઘરમાં રહેલી પત્નીને સમજવી અતિ અઘરી છે. આ તો હું તો સ્ટીફન હોકિંગનું એક વાક્ય બોલ્યો છું. આ સ્ટીફનની એકલાની નહીં, ગામ આખાની અનુભૂતિ છે. સમજવા અતિશય અઘરા છે. અનેક શોધ સંશોધન થાય છતાં પણ અઘરું આ છે. વિપુલ સમૃદ્ધિ જીને રીને હાટ બાઈ હતી એને તકલીફ. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર, સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું હતું એણે, 45 કરોડમાં વેચાયું. એક ચિત્ર 45 કરોડનું. સનફ્લાવર, ખાલી સૂર્યમુખીનું ફૂલ દોર્યું, 45 કરોડમાં ગયું. તમે સૂર્યમુખીનું ફૂલ દોરો કેટલામાં જાય? નીચે લખવું પડે આ સૂરજમુખીનું ફૂલ છે, કારણ ધતુરા જેવું લાગતું હોય. સૂરજમુખી દોર્યા પછી 45 કરોડમાં જાય. એ એમ કે છે કે ચિત્રકાર થવા કરતા એક સારો પતિ થયો હોત તો વધારે આનંદ આવત. અને આખી દુનિયામાં જે અત્યારે મોટું નામ છે બિઝનેસમેનનું, છોકરાઓ નામ યાદ છે? એલન મસ્ક, સ્પેસએક્સ. એટલો પૈસાદાર માણસ છે, એટલો સાહસિક માણસ છે. જાત જાતનું સ્પેસએક્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, ઉડતી ગાડીઓ, આટલો પૈસાદાર માણસ છે. પણ છતાં એલન મસ્કની સંપત્તિ કેટલી છે? $269 અબજ. કેટલી? $269 અબજ. આટલો પૈસો છે, પણ છતાં એલન મસ્કને 3 વાર છૂટાછેડા થયા છે. એના કરતા તમે હારા નહીં? બોલો, તમે સફળ કહેવાય કે સફળ કહેવાય? તમે સફળ છો. જેફ બેઝોસ, $170 અબજ સંપત્તિ છે, એમેઝોનનો માલિક છે, એને એકવાર છૂટાછેડા થયા છે. નેપોલિયન, I have any comfort of this world, but I have not seen 6 happy days in my life. 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતી. એલ્ટન જ્હોન, બ્રિટનનો પોપ સિંગર છે. આ એક રાતના 8 કરોડ રૂપિયા ફી લે છે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો છે. 20 મહિનામાં, 1.5 વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું. 280 કરોડ 1.5 વર્ષમાં શોપિંગમાં ખર્ચ્યા. 56 જાતની કાર છે એના ઘરમાં. પોર્શે કાર છે, જેગુઆર છે, લેક્સસ છે, આવી બધી મોઘી મોઘી કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. 35 જાતના કૂતરા રાખ્યા છે. 35 જાતના કૂતરા. આપણને લાગે 35 જાતના કૂતરા? રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું. એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું, ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણે રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા કે 4 પગવાળા? 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તો કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે.
એ કૂતરા નોર્મલ ટેમ્પરેચરમાં ના રખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે. કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી આન છોકરા થયા. તોય પાછો દારૂડિયો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્ની 2 વાર છોડીને જતી રહી, પત્નીના અગ્નિ સંસ્કારમાં ગયો નથી ને પાછો સામ્યવાદની ડાઈ વાતો કરતો હતો, કમ્યુનિઝમની વાતો કરે. દુનિયાની સફળતા જુદી છે, પરંતુ અંદર પરિસ્થિતિ જુદી છે. શોપનહોવર હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્હોન ગ્રે હોય. જ્હોન ગ્રે જેણે પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ અને વુમન આર ફ્રોમ વિનસ, પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે, કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને બૈરાઓ શુક્ર પરથી આવ્યા છે. એટલે બેને મેચિંગ થવું અઘરું તો થશે જ. એક સિંગલ ફેસ છે, બીજો 3 ફેસ છે, એટલે થોડા ધડાકા થાય છે. એક એરટેલનું નેટવર્ક છે, બીજું વોડાફોનનું. મર્જ થતા વાર લાગે ને, થોડું કામ ભેગું કરતા વાર લાગે. આ પુસ્તક, એના પર પ્રવચન થાય, એના કાર્નેગી હોલમાં પ્રવચન થાય. 6 વર્ષ સુધી બેસ્ટ સેલર એનું પુસ્તક રહ્યું છે. એને 2 વખત છૂટાછેડા થયા. 60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે? આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે. શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવો પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ગ્રહ શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળાને થઈ જાય કે આપણે હારું રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે. આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો. શર્માએ વગર કરો યાર. ડીજે વગર પરણ્યા તોય ટકી ગયું ને. અને અત્યારે ડીજે વાળા બીજે જાય છે. પેલો ડીજે વગાડ્યું હોય તોય બીજે જાય છે. હમણાં અમારે એક ભાઈએ લગ્ન કર્યા. શું લગ્ન કર્યા છે! કંકોત્રી 8,000ની. ચલો, પાલનપુરમાં છે કોઈ 8,000ની કંકોત્રી વાળો? 8,000ની કંકોત્રી, 18,000ની ડીશ, 18,000ની ભોજનની ડીશ. ચલો, આવતીકાલે 18,000ની એક ડીશ બધાને ખવડાવીએ તો વાંધો નથી ને. આ જ્યારથી મેં 18,000ની ડીશ સાંભળી છે ને ત્યારથી મને થયું ખરા ખવડાયું શું હશે? 18,000ની એક ડીશ, અને પીરસવા વાળા પાછા પરદેશથી લાવવાના. અને ત્યાં જેટલા સગાવાલા, ડેસ્ટિનેશન મેરેજ હતા રાજસ્થાનમાં, એક રૂમનું સગાવાલાને રહેવાની રૂમ 5 લાખની રૂમ હતી. 300, 400, 700 કરોડનો લગ્નમાં ખર્ચો. આ જેણે કર્યું છે એનું હું ઓળખું છું. આટલો ખર્ચો કર્યા પછી પણ એને છૂટું થયું છે. તો પ્રશ્નો આવવાના, પણ એને બેલેન્સ કરવાનું છે. મહાભારતની ઘટના સરસ છે કે દ્રૌપદીના સ્વયંવર હતા, શરત શું રાખી હતી કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે, અને પછી અર્જુને મત્સ્યવેદ કરવાનો. પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. પહેલાના જમાનામાં દ્રૌપદી લાવવી હોય ને તો બેલેન્સ રાખવું પડતું હતું. હવે દ્રૌપદી લાવી લીધા પછી બેલેન્સ રાખવું પડે છે. પહેલા છે ને તમે બેલેન્સ રાખો તો દ્રૌપદી આવે. હવે બેલેન્સ રાખો તો દ્રૌપદી રહે, નહીં તો દ્રૌપદી જતી રહે. એટલે બેલેન્સ લગ્ન કર્યા પછી વધારે રાખવું પડે એવું છે. કઈ રીતે રે? હમણાં એક મોટું બિલ્ડિંગ બન્યું છે, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અને બહુ સરસ ફ્લેટ હતો, 5 BHK, અંદર ઇન્ટિરિયર એટલું સરસ હતું. એટલે મેં પૂછ્યું તમે બધાને આવું આપવાના? 5.5 કરોડનો ફ્લેટ છે, 5.5 કરોડનો એક. એટલે મેં કીધું તમે બધાને આવું આપશો? મને કે ના સ્વામી, આ તો ડેમો છે, આ તો ડેમો છે. અમે તો ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું છે. અમે ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું. એમ ભગવાને મને તમને એક્સટિરિયર તો આપી દીધું છે, હવે ઇન્ટિરિયર આપણે કરવાનું છે, અંદરનું ઇન્ટિરિયર કરવાનું છે.
આ કથા વાર્તા, આ સભા, આ ઇન્ટિરિયર કરી આપશે. બહારના ફેરફાર નહીં, ખાલી દાઢીમાં ફેરફાર, ખાલી વાળમાં ફેરફાર, કપડામાં ફેરફાર, એ નહીં, અંદરના ફેરફાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરને મંદિર બનાવો. સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હોમ કરવાના છે. મોટા મોટા સ્માર્ટ હાઉસ બહુ બની દીધા, પણ એનાથી ખાલી નહીં થાય. ઘરમાં શાંતિ લાવવા માટે આકાર બદલવાની જરૂરિયાત નથી, વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓ બદલવાની જરૂરિયાત નથી, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, થોડીક વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, પણ સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. તો અદ્ભુત રીતે આપણો પરિવાર બની જશે. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ બનાવી આપે, સાઉન્ડ પ્રૂફ બનાવી આપે, હીટ પ્રૂફ બનાવી આપે, ફાયર પ્રૂફ બનાવી આપે, કદાચ વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ સ્વભાવ પ્રૂફ, પ્રોબ્લેમ પ્રૂફ એ નહીં કરી શકે. હવે સ્પેસ કોલોનીમાં જવું છે બધાને. આકાશમાં સ્પેસ કોલોની બને છે અને એનું બુકિંગ થવા માંડ્યું છે. અવકાશમાં રહેવા તમારે જવું હોય તો સ્પેસ કોલોની માટે પ્રયત્નો હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે હખણા નથી રહેતા એ ઉપર શું કરવાના? હા, ઘણા અહીંયા હખણા નથી રહેતા, ભાઈ કે ઉપર જતા રહીને શાંતિ, અને તું તારો સ્વભાવ સુધાર ને. એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, ભાઈ બીજા ગામમાં જઈને પડોશીને કે ભાઈ મારે 5,000 રૂપિયા આપો ને, મને 5,000 રૂપિયા આપો ને. તે પેલો બાજુવાળો જે હતો ને પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા છો, હું તમને ઓળખતો નથી તો 5,000 અપાય છે ને, મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી કેમ અપાય? તો પેલો ભાઈ જે માગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને આ રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા હતા એ નથી આપતા, અને જે નથી ઓળખતા એ નથી આપતા, તો આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? માણસો જાત જાતના પ્રયત્ન કરે. જાપાનમાં હમાડા નામનું એક શહેર છે અને ઓસાકા એક એરિયા છે, એક્વેરિયમ છે. ત્યાં લોકોમાં કેવી માનીનતા છે કે 4 પ્રકારની માછલીઓ છે: કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા. એટલે જાપાની લોકો એવું માને છે કે આ માછલી મોઢામાં પાણી ભરી અને પછી પરપોટા બોલાવે છે. નહીં, બાળકો કરતા હોય, માછલીઓ વધારે કરે, પરપોટા બોલાવે. આ પરપોટા એકવાર કોઈક જોઈ લે ને તો એને છૂટાછેડા ના થાય. આવું જાપાનીઝ લોકો માને છે. એટલે સ્પેશિયલ માછલી ઘર જોવા જાય અને ત્યાં પછી માછલી પરપોટા બોલાય એટલે પરપોટો જોઈને રાજી થાય કે હવે આપણો પરપોટો ફૂટશે નહીં, હવે આપણે પરપોટામાં વાંધો આવશે નહીં. અમે ફ્રાન્સ ગયા હતા, પેરિસમાં. તે પેરિસમાં છે ને એક નદી છે, એનું નામ છે સેન નદી. કદાચ કોઈ એફિલ ટાવર બાજુ ગયા તો સેન નદી છે. ત્યાં એક સરસ માનીનતા છે. મેં જોયું ને તો એક પુલ છે અને પુલ ઉપર તાળા લગાવેલા હતા. તાળા તમને દેખાતા હશે, તાળા દેખાય છે? આ તાળા, એટલે મેં કીધું આ તાળા શેના માટે લગાવે છે? એ કે અમારા યુરોપમાં એક માનીનતા છે કે જેને લગ્ન થયા હોય એ પતિ પત્ની બે અહીંયા આવે અને પછી તાળું મારે, અને તાળું માર્યા પછી ચાવી નીચે નદીના પાણીમાં નાખી દેવાની. અને પછી એમ મનાય છે કે અહીંયા એકવાર તાળું ફિટ કર્યું એ કર્યું, અને જેનું તાળું મજબૂત થઈ જાય પછી ચાવી નાખી દેવાની, એટલે લગ્ન પૂરા થાય જીવીએ ત્યાં સુધી આ તાળું ખુલે નહીં, લગ્નનું બંધન મજબૂત થઈ જાય. આવા હજારો તાળા. હવે જગ્યા ઓછી પડે છે. અમુક નાના મોટા તાળા હતા, જેને થોડી શંકા હતી એ તો આવડું આવડું મારતા હતા, મોટું મોટું લગાવતા હતા. અમુક તો નાનાથી ચલાવતા હતા, અને અમુકને તાળામાં વિશ્વાસ નહોતો કે તાળાનો ખર્ચો કરવા જેવો નથી. આ તાળું મારી એક ના મળે, આ તાળું રહે એવું નથી. ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમ નું વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીનતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે, પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે.
18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે, 30 બાળકો યુવાનો, ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140 ની રસોઈ કરવાની, 4 કરોડનું દેવું થઈ ગયું તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે. સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપ થી વાતો કરીએ છીએ, 4 જ સભ્યો છે. બધું વોટ્સએપ થી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપ થી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી એના મમ્મી પપ્પા બધાએ સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા? પણ તોય મેં હિંમત કરીને કીધું કે એક કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે, લઈ જાય છે. કચરા પેટી મોટી લઈને આવે છે. તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી? એટલે 2 ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કહેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે, ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન લોકો એમ કહે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો ને, તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ? એટલે તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલામાં પડવા જેવું, આ માથાકૂટ ના કરાય, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ, એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા કયા મુદ્દા સમજવાના, 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાઓ. સ્ટીફન કવિ પાસે એક વ્યક્તિ ગયા જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, અંદર અંદર પ્રેમ નથી રહ્યો, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે, પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એણે કીધું કે એકલવાયાપણું, તમે એકલા એકલા ફરતા હોય ને ખહુરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા એકલા ફરીને ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય. હરગવાની સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ, અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું, જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક્સ રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી
મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાન જો આટલું વીત્યું હોય તો ફરતી આની જોડે આવે? મોઢું ન બતાવતો તારું, કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરતી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરતી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા? આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જેમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે. પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ, છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને, ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું નહીં, એટલે ઘડીએ ઘડીએ ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયાને ખોલીને ચેક કરે કે આવ્યું કે નહીં. તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા, સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે, એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. સવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા, અડધા એના પર હુઈ ગયા હોય. સવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે ને પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો, મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો, પેલા ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમામ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમામ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાઈ અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના, અંદરથી બધા વર્ઝન સાથે જ આવવાના. આ શીખવાડ્યા, તાલીમ આપણે આ આપી. પેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મને કે પેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય ને તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો તો, એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ, પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના, પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું, એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય. એટલે તાર આટલો મોટો વહીવટ છે? પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હોતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નહોતો તોય ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્યો બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં